નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ શહેરમાં છેલ્લા 1.5 માસથી આતંક ફેલાવી રિક્ષા ગેંગને ઝડપી પાડી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રિક્ષા ગેંગના 4 આરોપીને ઝડપી પાડ્યા. છેલ્લા 1.5 માસમાં 36 જેટલી ચોરી કરી હોવાની આપી કબૂલાત. રાજકોટ વાકેનાર ધ્રોલ, સરદાર, વિછિયા, ચોટીલા, પડધરી, મોરબી અને સાપર નજીકના સ્થળે ચોરી કરતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 2.38 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. રિક્ષામાં બેસાડી પેસેન્જર પાસેથી કરતા હતા ચોરી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક રિક્ષાની ધરપકડ કરી છે. કેટલા સભ્યોને આખું મુદ્દામાલ બધું? રાજકોટ શહેરની અંદર થોડા સમયથી તેવી ફરિયાદ ઉઠી હતી કે રિક્ષાની અંદર જે પેસેન્જર્સ બેસે છે તે લોકો જ્યારે ઉતરે ત્યારે તેમનો મોબાઈલ અથવા કોઈ નાની મોટી પૈસાની ચોરી તેમના પાકીટમાંથી થયેલી હોય તેવા વારંવાર બનાવ બની રહ્યા છે. તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને તેની અંદર તેવું ધ્યાન પર આવ્યું કે 3-4 લોકોની એક ગેંગ છે કે જે ઉલટી ઉપકા કરવાના બહાને આજુબાજુના જે પેસેન્જર્સ હોય એને ડિસ્ટર્બ કરી તેઓનું ધ્યાન ભટકાવી અને પછી તેમના ખીચામાંથી મોબાઈલ તથા પાકીટમાંથી પૈસા ચોરી લેતા હતા. તેના આધારે ડિકોય ગોઠવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે 4 આરોપીઓની પૂછપરછ કરતા 35 થી વધુ ગુનાઓ તેમણે રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તાર, જેમાં મુખ્યત્વે ધ્રોળ, સરદાર, વાંકાનેર, ગોંડલ વિસ્તારમાં આચરેલા